નમસ્કાર મિત્રો, હું છું એચ.ડી. ઠાકોર. આજે અમારા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજે અમે જઈ રહ્યા છીએ શ્રી મામાદેવ ફાર્મ હાઉસની મુલાકાતે, જે ગામ સરવાલની અંદર આવેલું છે. તો ચાલો હું તમને એ ફાર્મ હાઉસની મુલાકાતે લઈ જાઉં. તો આ છે શ્રી મામાદેવ ફાર્મ હાઉસ, જ્યાં દાડમની ખેતી કરવામાં આવેલી છે અને સાથે સાથે વચ્ચે મરચી પણ આ વર્ષે વાવવામાં આવી છે. મરચી પણ સારી છે અને શિયાળાની થોડીક ઠંડીની શરૂઆતમાં મરચાં પણ બેસવા માંડ્યા છે. અને આ મરચી અને દાડમની અંદર ટપક પદ્ધતિ દ્વારા એ તપાય છે. જો આ મરચી પણ સરસ છે અને ફાલ પણ ઘણો આવ્યો છે. અને મરચીની અંદર નિંદામણની દવાનો છંટકાવ કરી અને નિંદામણ દૂર કરવાની પણ પ્રક્રિયા ચાલુ છે. અને બંને સાઈડ દાડમ છે, એ 1.5 વર્ષના થઈ ગયા છે. તો અમારી ફેમિલી અને એમની ફેમિલી આજે શ્રી મામાદેવ ફાર્મ હાઉસની મુલાકાતે તેમજ મામાદેવના દર્શન કરવા માટે આવ્યા છીએ. જે ફાર્મ હાઉસની સામેની સાઈડમાં મામાદેવનું મંદિર છે, ત્યાં પણ હું તમને દર્શન કરાવીશ. જો અમારી આ ચિલ્લલ પાર્ટી આ છે મરચી અને મરચા પણ જુઓ. તો હું તમને મામાદેવના દર્શન કરાવું. અને આ મંદિરની બાજુમાં એક કૂવો પણ આવેલો છે, જે ઘણા વર્ષો જૂનો છે. તો આ છે કૂવો અને બાજુમાં એક ખીજડાનું વૃક્ષ પણ આવેલું છે. અને આ મારા સાટુભાઈ છે, જે મરચીનો દાડમનો પરિચય અમને કરાવે છે કે ક્યારે દવા છાંટવી, ક્યારે મરચાં બેસે, ક્યારે નિંદામણની દવા છાંટવી, બધી જ માહિતી અમને આપે છે. જો એ મરચાં પણ ઉતારી રહ્યા છે પહેલા ફાલના. ને અમારા માટે આ મરચાં ઉતારે છે, જે પહેલા ફાલના થયા છે, જે વટવાણિયા મરચાં તરીકે ઓળખાય છે. અને મરચી અને દાડમમાં જે પિયત માટે પાણી અપાય છે, તેની આ મેન લાઈન છે. અને આ મેન લાઈન અંદરથી જે નાની નળીઓ પસાર કરવામાં આવી છે. અને આ છે ટપક પદ્ધતિના વાલ. જો 4 વાલ મૂકેલા છે વાડીની અંદર. અને આ વાલ દ્વારા ખેતરની અંદર ટપક પદ્ધતિ દ્વારા પિયત અપાય છે. જો હજી પણ મરચાં ઉતારે, એટલે મરચાં હજી શિયાળાની શરૂઆતની માં જ મરચાં બેસવા માંડ્યા છે. અને સામેની બાજુ જે ટાંકો બનાવેલો છે, ત્યાંથી પાણી ટપક પદ્ધતિ દ્વારા મેન લાઈનથી અહીંયા
પિયતમાં આપવામાં આવશે તે પણ હું તમને બતાવીશ. જો આ છે ટપક પદ્ધતિની મેઇન લાઈન. ત્યાં એક કુંડી પણ બનાવેલી છે અને આ કુંડીમાં પાણી ભરી અને આ પાણી દ્વારા પમ્પિંગ દ્વારા ટપક પદ્ધતિની અંદર પાણી છોડવામાં આવે છે. તો આ છે પમ્પિંગ, જ્યાં પાણીની બધી પ્રોસેસ અહીંથી જ કરવામાં આવે છે અને અહીંયા નાની લાઈનો મારફત દ્વારા પિયત આપવામાં આવે છે. અને આ લાઈનોને સંકેલવા માટે અહીંયા ચરખો પણ બનાવેલો છે. તો આ છે ચરખો, જે ચરખા દ્વારા અહીંયા પડેલી નદીઓ પણ વીંટાળવામાં આવે છે. આ છે દાડમ છે. નીંદા પણ ઘણું વધી ગયું છે એટલે નીંદા પણ કાઢવાની પણ પ્રોસેસ ચાલુ છે. આ વર્ષે અતિશય વરસાદના કારણે નિંદામણ ઘણું વધી ગયું છે. જો તમને અમારો વિડીયો સારો લાગે તો અમારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.